તમે કેમ હા શાંતિથી ગાડી હલાવો છો? કંઈ બોલતા નથી, કાંઈ નહીં. શું તમને કંઈ ગુસ્સો આવ્યો, કાંઈ થાય છે? ના રે નાની શું એવું કંઈ નથી, થાકી બહુ ગયો છું હાવ. ત્યાં હું એક દિવસ નીંદર ન આવી ન આપણે મેળાવે હોવામાં ને, અને પાછું કામ કેટલું હતું, બધોય માલ ને આન તે બાને બધું મેં લઈ દીધું. વાત માની, બધી વસ્તુ લઈ દીધી છે બાને. હું કહું કંઈ બાને છે ને ઘટે નહીં, સાચું કહું. પાછો દુકાનેથી બધોય માલ લઈ આવી દીધો. મેં કીધું કાલ્યો બા તમારે હું કહું દુકાને પાછું જાવું નહીં, બરાબર ને નીસુ? શું બધો કેટલોક માલ લઈ દીધો? એને તમને ખબર છે બાને એટલું બધું જોઈએ? ભાભી હતા કે રોકાણા કે નીકળી ગયા કે? ખાલી વાત કરું છું. એટલો માલ એમ નહીં, એટલો તો માલ ખોટે ખોટો હોય ને મહિના દીમાં નહીં ખૂટી જાય. પછી આવતો મહિનો આવશે જ કહે કે હજી પાછું સંદીપ લઈ દેતો બધું. અરે ના ના સોનલ, એટલું બધું લઈ દીધું કે એને 2-3 મહિના નહીં ખૂટે. બા બધું હમું નમું તો માસી બિચારા કે એ તો નહીં કરે કે બધું હમું નમું કરી દઈ, એટલે છે ને હું કહું એ કે એને હાલીએ કે 4-5 મહિના. એટલું બધું લઈ દીધું. ખોટું હું 3,000નો માલ લઈ આવ્યો બધું થઈને. આ મીઠું ને કઠોળ ને ચોખા ને ઘઉં ને બધું થઈને બધું લઈ દીધું. એટલે હું કહું કે છે ને પછી વાંધો ના આવે, બરાબર ને સોનલ બાને? એ તો બરાબર, પણ જોતું પૂરતું લેવાય. તમને ખબર છે કે બા શું કરે પછી? જોજો બધું ભાભી ન દે તો મને કહેજો તમે. જોજો તમે માસી નહીં હોય ને તો એ બધું ભાભીને પકડાવીએ. કાલે લેતી જા ભાભીની રોકાવાના છે કે નીકળી જવાના, કંઈ ખબર છે તમને? ના ના મને કંઈ ખબર નતો. લગભગ તો ભાઈ જો હા એમ કહેતો હતો કે આપણે નીકળી જાવ કે ભાઈ મારે બધું હવે મોહમનું આ બધું કામ હોય નહીં કે વાળીએ એમ કહેતો તો. હા મને ગળું બરે છે, હા માંદો પડી ગયો. હા છે સોનલ, જેમ કરે એમ. હવે બાયને માલ લઈ દીધો ને બસ, તું ખોટી ચિંતા શું કરે કારણ વગરની? ખાલી પૂછું છું, એમાં તમે શું ઓલું કરો? પૂછવામાં તમારે એમ કરવાનું? ખાલી પૂછી ન હગું, હું તમારી ઘરવાળી નથી વાતું કરતા. પૂછી હગી કંઈ ના નથી, પણ હું એમ કહું તું ખોટું હું ટેન્શન લઈ દીધું, જોહે તો પાછું લઈ દઈ. એમાં હું ને હવે 5,000ના માલમાં તું પણ હા ખોટે ખોટી. એમની પૈસા આપ્યા ને તમે? હું મમ્મીની ઘરે ક્યાં મેં કંઈ પૂછ્યું તમને? તો વળી એમ કે તાર મમ્મી ક્યાં બધું પૂછે, એટલે તો હું રસ્તામાં પૂછું પૈસા કેટલા આપ્યા એમ ખાલી પૂછું છું તમને. 5,000 બાપુજીને દઈ આવ્યો ને બીજા 200-250 છૂટા હતા. હું ગાલિયા તમારે કંઈ લેવું કરવું હોય તો કામ આવે. તો કે હા લાય, બાપુજીને જ આપ્યા, કંઈ બાને પૈસા નથી આપ્યા, બધા એને જ આપ્યા. એ તો બા મને કે તાર બાપુજી ખોઈ નાખી, હું કંઈ નહીં કરે, બધા એને આપી દીધા. બાપુજી કે હું વ્યવહાર રાખી, તું ઉપાધિ કરમાં મહિનો દી કે હું હલવી. પછી હું પછી ભાડાના પૈસા એ આપી દીધા કે બાકી છે? એ આપી દીધા, મેં આપ્યા. પછી તો મહિને કેટલા થયા? 10,000નો ખર્ચો થયો ને એનો. એ બધો માલ 5,000 ને બીજા ભાડાના. વિચાર તો કરો, 10 ખર્ચો થયો, 10,000 પછી આપણે આમાં ભરીએ. તમે એટલી નથી વિચાર કરતા? હવે બાપા પહેલી વાર એટલું બધું લઈ દીધું હે, પછી હું ત્યાં હવે કંઈ એટલું નહીં જોઈ આવે. હા એ તો બધા દેવાના હોય તો દેવા જ પડીએ, કંઈ એમાં તો હાલવાનું નથી કંઈ. કાંઈ નહીં સોનલ, હું તને જવાબ તો આપું ને. હવે એ છે તો છે, આપણે એનું રાખવું જ પડશે. મોટા ભાઈને તો કંઈ થાય એમ છે નહીં, તો પછી આપણે એને કરી દેવું પડે ને. હવે તું મને સાચું બોલ, ખોટી તું એને ટેન્શન લેમાં અત્યારે કારણ વગરની. ઓકે બાપા, નહીં લઉં, બસ વાત પૂરી થઈ ગઈ. હવે નહીં પૂછીશ. પૂછ્યું તો તમને ઝઘડાનું બસ એમ થાય કે બસ સોનલ પૂછે, મારો હક ન બને પૂછવાનો વાતું કરતા. હું કંઈ પૂછી ન હગું. એટલા 10,000 મહિને એને દેવાના, એટલે હું થઈ જાય બધું. હો કંઈ વાંધો નહીં, બધું થઈ જાય. એમ નથી કહેતી એટલો માલ લઈ દીધો ને બધું ઓલી હારી જાય. જોજો તમે મને કહેજો. હવે જે કરે હું તો થાય કહો. બેદીમાં મને હાવ થકવી દીધો. વાત માની, હું એવો થાકી ગયો. ખોટી મારે કોને ની યાર લપ કરે કારણ વગરની. હા ન જ બોલવાનું હોય ને તમે થોડા ને કંઈ બોલી શકો. જે બોલો એ સોનલ પાસે જ બોલો, બસ સોનલ પાસે હાલે બધું, બીજું હું, બરાબર ને? હા ખોટું ઓલું ઘરમાં. હવે તું શાંતિ રાખ. આમ જો હો બધું નાખી લીધું ને, થેલામાં ભરી લીધું ને. ઓલી બેન છે ને બાઈને સત્સંગ કરે ને ઓલી ત્યાં ગઈ તી મીઠું બધું મૂકી દીધું ને થેલામાં. મોટો જોહે મોટો ખીજા હે, એટલે કહું કે બધું આવી ગયું ને, રાખી લીધું ને બધું ત્યાં. હે મારી દીકરી? હા બા બધું જો એમાં નાખી લીધું ને. છે ને ઓલા થોડાક સોરા ઓછા હતા, પણ હું કહું બા તો સોરા નહીં ખાય. હું કહું પેટમાં ઉપડી નીકળી હતી, મેં લઈ લીધા. હું કહું મારે છે ને કરવા થાય, બરાબર ને? તી હું કહું કે છે ને સોરા હું કહું
કે લઈ લીધા. બા વાંધો નહીં બધાય. મેં કીધું બાને થાક લઈ ગઈ, પણ હું કહું પૂછી લઉં બરાબર. ન કરજો કોતરી પાછી કાઢલો, ઠેલો મોટો થયો. આ કહે કે એટલું બધું થેલામાં નાખ્યું હું કે કંઈ નહીં કે એમ થોડું કંઈ કહેવાનું હોય. થેલામાં હું નાખ્યું હું નહીં એ કંઈ પૂછવાનું ન હોય. અહીંયા વાતું કરતી એ ત્યાં કહેવાય છોકરા લુગડા સેતી આમાં વધી ગયો ઠેલો. એમ કંઈ ન ત્યાં કે મારો દીકરો તને કંઈ પાછા છે ને આટો મારવા વેલેર આવજો. નકર મને એટલી નહીં ખોરવે નહીં મારી દીકરી. ને છોકરાને ધ્યાન રાખજે. છોકરાને કંઈ તોફાન કે કરે નહીં તો મારતી નહીં. માં ખીજ ન ઉતારા એના ઉપર. છોકરો કહેવાય. જો એને બિસાડાનું કંઈ ખબર પડે અહીં તાંય રમે ન્યારી એના માસીને રહ્યા એવું કંઈ નથી. એટલે મારી દીકરી તું છે ને જરીક ધ્યાન રાખજો છોકરાનું. ના બાઈ તો હું પછી એનું ધ્યાન જ રાખીને એવું થોડું હોય કે આપણે ઓલું કરીએ. ના બાઈ તમે ઉપાધિ કરો માં, તમે આટો મારજો તમે બાપુજી. તમે કંઈ ન્યાની ઓલી ન કરતા ને છે ને એ તો હું ફોન કરી બાપુજી પાસે ને એટલે તમે કંઈ ઓલું ન કરતા. બપોર પછી નીકળી જાય ને વેલેરા બરાબર ને બા. હું તને એમ કહેતી હતી કે સંદીપ કહેતો હતો કે છે ને હમણાં એના શું કહેવાય હારાના લગ્ન છે તે તમે આવ્યું આવું તો જોઈએ. માં નકર માણસ હોય છે આપણે ઓલા લાગીએ કે જો આના લગ્નમાં આવતા નથી. એટલે તને હું ખાલી વાત કરું, આવું ન આવું તમારી બેયની મરજી, વ્યવહાર રાખવો ન રાખવો. જો અમારે ત્યાં જવું પડે ને હમણાં જોઈને ઓલું શું કહેવાય શ્રીમતે આવીએ સોનલનું તે આપણે એ જવું પડે. આપણું ઘરનું રહ્યું આપણે ગમે એમ બાઈ ત્યાં કર્યા હોય તો આપણે ટાણે ત્યાં ઊભું પડે. જો તું મોટાને પૂછ લેજે, એને પૂછીને તો રાયડું નાખીએ. એટલે તને કહું કે જો લગ્નની કંકોત્રી તા સંદીપ કહેતો હતો કે આપીએ તો હું કહું કે તું છે ને એવું હોય ને તો માં પૂછી લેજે તો આવજો. તો હું આપણે ભલે ને હવાઈ આવો ને પાછા હાંચે નીકળી જાવ. સોનલને કે જાઉં ન જાઉં તમારી મરજી, જાઉં ન જાઉં પણ હમણાં શ્રીમતમાં તો જાઉં જ જોઈએ. હાસી વાત ને બહુ એ તો બધું બરાબર બા. કંકોત્રી આપીએ કે નહીં તમને કેમ ખબર? તમને આપીએ તમે નોખા થયા, અમે નોખાશે એ નોખાશે. એક કંકોત્રીમાં આપે તો અમારે ન થવું. ના રે ના, અમને આપી જાય એમ કે આવજો તો અમે આવ્યું કે એમ તમને એમ કંકોત્રી દઈ જાય તો અમે કંઈ એમ નહીં આવીએ ને કે હાલો કંકોત્રી આવી ગઈ હવે આપણે જઈએ. ના રે ના, એમ તો કરવાની જ નથી બા. ના રે આપણે આપીએ ને તો આવ્યું નકર નહીં આવીએ. હા શું કહું તો બા આથા કોઈ નહીં ના પાડે પણ મને એ ન મેળાવ્યો. અમે કંઈ થોડા ઓલા ભલે ને ગરીબ હોય તો કે અમારી કંકોત્રી આવે તો જ જાય, નકર કંઈ થોડા જઈએ. હાસી વાત ને. હા એ ત્યાં બરાબર પણ મારે પૂછવાની ફરજ આવે તને એટલે હું પૂછું. એટલે કહું છું કે તારી મરજી દીકરી આવું ના આવું. પણ હું કહું કે છે ને ઓલું આવજો નકર જો તને જેમ ઠીક લાગે કંકોત્રી આવે એમ તારી મરજી બરાબર ને. એટલે જ ને બા. ના રે ના, મારે એમ ન થવું હરખું નોતરું દે ને આવે તો નકર માનું. નકર તો હું તો શ્રીમતમાં નહીં વયા હું. ના રે ના, એમ કંઈ થોડું સંદીપભાઈનો સોનલનો ફોન આવે કે આવજો ને આવજો તો આવી. નકર કંઈ હાલતી નહીં થઈ જાય. ભલે ને ઘરનું હોય તો હું થઈ ગયું ને માણસ અમે વાતું કરીને અમે કરીએ. હાસી વાત ને. એ તો બરાબર પણ આ તો હું તને ખાલી કહું તારી મરજીમાં જેમ કરવું એમ તમે કરજો બધાય બરાબર ને. હા બરાબર. સારું બા ઠેલા ભરાઈ ગયા. હું સેનોલ હમું નમું કરી લો ને પાછા ઝટ કરીએ. હો ચા કર લે તારું કામ હોય. ઉપાડો ને તમે સત્સંગ ગાઈએ. તમે ગાઓ તો કંઈક મજા આવે. મને તો એમાં આવડે પણ પછી પાછી ભૂલી જાઉં. ગાવ ને કંઈક આવડતા હોય તો. આપણે ઓલું ગાઈ તો હમણાં શિવરાત ગઈ હતી મહાદેવનું. હા એ વાત હશે તે મહાદેવનું ગાઈએ કા. ડાક ડમરું વાગીને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગીને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગીને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. પછી ઓલું ડાકોર વાલા ઠાકોર તમે જમવા વેલા આવજો, ડાકોર વાલા ઠાકોર તમે જમવા વેલા આવજો, સોમવારે શીરો પૂરી જમવા વેલા આવજો, સોમવારે શીરો પૂરી જમવા વેલા આવજો, ઠાકોર વાલા ઠાકોર તમે જમવા વેલા આવજો.
એ ડાકોરવાલા ઠાકોર તમે જમવા વેલા આવજો, ડાકોરવાલા ઠાકોર તમે જમવા વેલા આવજો, સોમવારે શીરો પૂરી જમવા વેલા આવજો, ડાકોરવાલા ઠાકોર તમે જમવા વેલા આવજો. ઓહો કેવું અસલ છે જોતા. મેં તો જામ જ સત્સંગ ગાતી હોય. આજ તો કોઈ બાયું નથી, હમણાં બધું છે ને ગયું છે. નકો તો એવી મજા આવે બેન, એવી મજા આવે કાં 2-2.5 કલાક સુધી આટલી સોપડી ઓલા કેવા કાંતાબેન પાસે છે કાંતાબેનની સોપડીઓમાં એવા સત્સંગ હોય તમને એમ થાય કે ગાયા જ રાખીએ. હું તો એક ગાઈ લઈને તો બીજું ગોતીને રાખું કે હવે આ ગાવાનું છે. એવી મજા આવે કાં એ બેન નથી આવતી આપણે મજા હવે તેવી મજા આવે. ક્યાં તમારા બેન ના એવા સત્સંગમાં એમ કે હાલો ઘડીક વાર અંદર શું કરે છે, એ તો અંદર જ હોય, નીકળે જ નહીં બાઈને, નીકળે જ નહીં. શું કરતા હોય આખો દી ખબર નહીં હું કરતી હોય. હાહુ હું તો નીકળી ગયો, મારે તો સત્સંગ કરવો, મારે પછી કાલ ઘેર ભેગું થઈ જાઉં હું બરાબર ને. એટલે હું આતા હું સત્સંગ કરી લઉં, પછી ત્યાં તો હું હાવ એકલી હોય તી ન મારે મેળ આવે ત્યાં. એટલે હું કાલે હું મજાને કહું કે આપણે સત્સંગ કરી લઈએ. સાચી વાત છે. એટલે તમારે નીકળી જાઉં, 2 દી રોકાણ તમારે એવી મજા આવે, એવી મજા આવે. હાય છે એમ થાય કે એ તારે મજા જ આવે તો એ રોકાઈ જાવ ને. આવ્યા તો પછી નહીં નીકળાય કે ઘણી એમ તો કાંઈ ક્યાં તમને કીધું કે ભાઈ આવો 2 દી રોકાઈ જાવ મજા આવે. ઓય ના ઈ તો બિસાડા કોઈ નો કે મને, ઈ તો એમ છે કે રોકા કોઈ વાંધો ને કર્યો તતી ફોન તો કે ના હું તારીઓ હારું છે કે આપણે પૂછવું જરૂરી છે ને બેન બરાબર ને. તો કે ના મને હારું છે. મેં કીધું કે આજ આવતી રહી તો કઈ વાંધો ને તને ગમે તો 1-2 દી રોકા. પણ કો ના હવે હોય જાઉં હારું બરાબર ને. પછી કંઈ કાંઈ એમ થોડા હારા લાગીએ. ત્યાં મારા જીવડ્યું બાયું નથી નથી, મને હવે એકલું પાછી નવરી ન થાવ ઘરમાં વાત નાની આમ નામ હોય આખો દી કીમ વયો જઈને કોઈ ખબર ન પડે. હાશે સાચી વાત છે. કામમાં કામ અમે ત્યાં બહુ જોઈએ એવી મજા આવે ને. તો અહીં આ તમારી બેન તો નીકળે નહીં બાઈને હોય એક ઓલું છે. કોઈ વાંધો નહીં આપણે ગઈ લીધા ને. હું તો કહું 1 દી તો રોકાઈ જાવ એમ શું કરો કાં જો હવે હાલો ને જેવી મરજી. બીજું હું તમારા ભાઈને પૂછી લઈ તો ના નતા પડતા પણ પાછું કહી દઉં કે આવતી રહેતી વળી કે કાં આવી નહીં એટલે પૂછી લઈ. ના પૂછી લેજો ને રોકાઈ જાજો ને મજા આવી રોકાઈ જાજો. હા